અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે। ગત તારીખ 27 ફેબ્રુઆરી 2026ના રોજ સાબરમતીના અચેર ડેપો પાસે આવેલ રાઇઝોનિક નમોહ ફ્લેટમાં રહેતા મનીષભાઈ મહેતા પર બિલ્ડર અને તેના સાગરીતોએ ઓફિસમાં બોલાવી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં મનીષભાઈ મહેતાને મોઢા અને આંખ પર ગંભીર ઈજા પહોંચી હતી। આ મામલે ફ્લેટના અન્ય સભ્યો અને જૈન સમાજના આગેવાનોએ ગઈકાલે 13 માર્ચના રોજ સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સાથે જ મનીષભાઈ મહેતા અને તેમના પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। હું રાઇઝોનિક નમોમાં રહું છું અને અમારા મિસ્ટરને ઓફિસમાં બોલાવી અને બધા 20-25 જણ થઈ અને એમને સીધો મારવાનું ચાલુ કર્યું હતું। એમને તો ઓફિસમાં બોલાયા અને કશું વાતચીત કરી નથી અને સીધું મારવાનું ચાલુ કર્યું છે અને સીસીટીવી કેમેરા પણ બંધ કરી દીધા હતા। આ અંગે તમે પોલીસમાં ફરિયાદ કરાવી? હા, કરાવી। પોલીસ તરફથી શું કહેવામાં આવ્યું? અત્યાર સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી। હજુ અમારું પરિવાર ધાર્મિક પરિવાર છે। અમારા દીકરીએ દીક્ષા લીધી છે। અમે હિંસામાં માનતા નથી અને અમારા પરિવાર ઉપર બસ તમે બધા સુરક્ષિત રીતે અમને સહાય કરો। અમે એટલા બધા ડરેલા અને ગભરાયેલા છીએ। અમે બીજું કશું નથી કરતા। અમને બસ ન્યાય આપો એ જ અમે કહીએ છીએ। શું કહેશો સમગ્ર ઘટના? મારું નામ સંજય શાહ, જૈન રાષ્ટ્રીય એકતા સંગઠનના પ્રેસિડેન્ટ। આ જે આ ઘટનાની વાત અમને સોશિયલ મીડિયા થ્રુ અને બીજા એક સામાજિક કાર્યકર દ્વારા માહિતી મળી, તો આ બાબતને અમે તપાસ કરતાં ખબર પડી કે જે આ બિલ્ડર છે એમને જે પોતાના અંગત સ્વાર્થ માટે કે બિલ્ડિંગના પોતાના લાભ માટે કંઈક કરવું હતું, તો જે સભ્યો જૂના છે એને અહીંથી કઈ રીતે કાઢવા એવો કોઈ એનો પ્લાન હશે કે ગમે તે રીઝન હોય। તે જે છે એ જૈન સમાજના બહુ સેવાભાવી વ્યક્તિ છે। વિહાર સુરક્ષાની અંદર સાધુ સંતોનો ફૂલ સુરક્ષા માટે જે પોતે કાર્યરત દિન રાત એક કરીને ગરબાનું જોયા વગર કામ કરતા છે। એ માણસ કોઈ દિવસ કોઈ એવા પ્રાણી કે કોઈ વ્યક્તિને મારવા માટે વિચાર ના કરી શકે અને એવા વ્યક્તિને જે માર્યો છે અને આ ફેમિલી એટલું ડઘાઈ ગયું છે આ ઘટનાથી, તો એમની સુરક્ષા માટે હાલમાં બી એવું જાણવા મળ્યું કે એમના ધમકીઓ હજી બી આવે છે અને એ વ્યક્તિ એવું કહે છે કે તમે ગમે તે થાય તમને અહીંથી કાઢીને જ રહીશ, આવી એવી ધમકીઓ આલે છે। તો અમે જૈન સંગઠન તરફ પણ જ્યારે આવી ઘટના થતી હોય તો જૈન સમાજ પાછો પડશે નહીં। આજે હવે જૈન સમાજ એક થયો છે અને એક થઈને દરેક સમાજના પ્રશ્નો માટે કે કોઈ બી ઇસ્યુ માટે લડવા તૈયાર છે। કોઈ સીસીટીવી કે પુરાવો કંઈક બહાર આવ્યું છે કે ઘટના બની છે ઓફિસમાં? હાલમાં એ જ બાબતની અમે પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબ સાથે ચર્ચા કરી, તો એમનું કહેવું એવું છે કે એ ટાઈમના સીસીટીવી ફૂટેજ બંધ છે, બંધ હાલતમાં છે, પણ જ્યારે પોતે બોલાવે છે જ્યારે સભ્યોને ત્યારે તેના તમામ રેકોર્ડ હોય છે, પણ હાલના કોઈ રેકોર્ડ જ્યારે મારામારીના થયા એવા રેકોર્ડ હાલમાં દેખાતા નથી। શું તમને એવું લાગે છે કે પ્લાનિંગ કરીને એ પ્રમાણે મારવામાં આવ્યું છે? 100% બંધ હતું કે પહેલાથી જ બંધ હતું? પ્લાનિંગ હોય તો જ શક્ય બને, કારણ કે કેમેરા તો ચાલુ જ રહેવાના છે। તો જ્યારે એની ડીવીઆર સ્વિચ બંધ કરી હોય તો જ રેકોર્ડ ના થાય, અથવા એ રેકોર્ડ ડીવીઆર છે એ ક્યાંક સંતાડી દેવામાં આવ્યો છે કે બદલી નાખવામાં આવ્યો છે, એ તો હવે તપાસનો રિપોર્ટ છે અને આ બાબતમાં અમે લીગલમાં જે ચાલવાનું છે એ ચાલીશું। પોલીસ દ્વારા શું આશ્વાસન આપવામાં? હાલમાં પોલીસ દ્વારા આશ્વાસન આપ્યું છે કે અમે એમના ત્યાં એમના સુરક્ષા માટે રાઉન્ડ મારીશું, પણ અમારું કહેવું એવું છે કે અમે લેખિતમાં તમને બી એ બાબતમાં પુરાવો માગીશું કે એમના ત્યાં પોલીસ પંરક્ષક ત્યાં લેડીઝ બી રહે અને એક કોન્સ્ટેબલ તરીકે બી એક ફરજમાં રહે, કારણ કે જે મનીષભાઈ એટલા ડગાયેલા છે હાલમાં, એટલા મેન્ટલી થઈ ગયા ડિપ્રેશન કે એમને કંઈ થાય તો એ બીજા ઘરે રહેવા જતા રહ્યા છે અને એમને ડર હશે કે હું આ ઘરે આવું કે ના આવું, એ ડર દૂર કરવા માટે અમે એમના સપોર્ટમાં ઉભા છીએ। એક મિનિટ સાબરમતીનો જે જૈન સંઘ છે વિશ્વનો પહેલા બીજા નંબરનો સંઘ છે। અહીં જૈન વસ્તી મોટા પ્રમાણમાં છે ને ક્યારેય આવો બનાવ બન્યો નથી અને આ બિલ્ડરે આયોજનપૂર્વક શ્રાવિકાને બોલાવી અને એકદમ ભારતના અસામાજિક તત્વોને બોલાવીને એના પર હુમલો કર્યો છે। આજના દિવસની અંદર એ લોકો એમના ઘરમાં જતા ગભરાય છે। આજે બનાવ બનાવીને 15 દિવસ થઈ ગયા છતાં હજી એમના ઘરમાં નથી જઈ શકતા। વારંવારની ધમકી, હું અહીંનો છું, અહીં તઈનો છું, બહાર નીકળો એટલે આમ કરીશ તેમ કરીશ એમ કરી સતત ભયના ઓથારા હેઠળ જીવી રહ્યા છે। એટલે અમારી જે સાહેબની રજૂઆત હતી કે ભાઈ મહેરબાની કરી એમને પોલીસ પ્રોટેક્શન આપો, એ એમના ઘરે પૂરી રીતે સ્થાપિત થઈ જાય અને બિલ્ડરને થોડું જે બી તમારે જે બી કંઈ એક્શન લેવા પડતો હોય લો, એવી અમારી વિનંતી અમે એમને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવ્યા। સાબરમતી
પોલીસ સ્ટેશનની બહાર અત્યારે અમે એકત્રિત થયા છીએ. એમાં નમો બિલ્ડિંગ છે સાબરમતીમાં. એ નમો બિલ્ડિંગમાં એવો કેસ બન્યો જે સાબરમતીમાં આજ દિન સુધી બન્યો નથી, જેની અંદર આ કેસ બની ગયો છે. બહુ ખરાબ દુઃખદ ઘટનાની વાત છે. આ વસ્તુની વહેલામાં વહેલી તકે એની કોઈ પણ વસ્તુની તેની સજેશન લઈને અને પોલીસની સાથે રાખીને અમે બધું કામ કર્યું છે. કોઈ પણ અમને તકલીફ પણ ના પડે એવું અત્યારે અમને પોલીસ રક્ષણ મળે એ રીતે બધું કામ કરી આપે એવી અમારી નમ્ર અપીલ છે.